વાત રાજકોટની કરીએ તો સમૂહ લગ્નના આયોજકોની નફટાઈ જોવા મળી છે। 28 યુગલોના લગ્ન અટકાવ્યા બાદ આયોજકો હવે નાટકો કરી રહ્યા છે। આયોજક ચંદ્રેશ છાત્રોલાએ ફોટો સ્ટેટસમાં મૂક્યો છે। હોસ્પિટલમાં એડમિટ હોવાના ફોટો સ્ટેટસમાં મૂકવામાં આવ્યા છે। મેડિકલ રિપોર્ટ પણ સ્ટેટસમાં તેણે મૂક્યો છે। ફોટો રિપોર્ટ મૂકી પોતાનો બચાવ કરતો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। તો આજે રાજકોટમાં 28 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ જ્યારે લોકો પહોંચ્યા મંડપે ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ જ આયોજન નથી થયું। તેમના સાથે ઠગાઈ થઈ છે, છેતરપિંડી થઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે લોકો યુગલોને ફસાવ્યા તેમની સાથે છેતરપિંડી કરી એ નફ્ફટ આયોજકો હવે ધાંધિયા કરી રહ્યા છે। તેમાંથી એક આયોજક ચંદ્રેશ, જેણે પોતાના સ્ટેટસમાં ફોટા મૂક્યા છે અને તેવું કહી રહ્યો છે કે તે બીમાર છે। બિલકુલ ભાવિની, સમૂહ લગ્નમાં જે ઘટના ઘટી છે, 28 યુગલો જે છે તેઓના લગ્ન જે છે તે અટક્યા છે અને ત્યારબાદ જે ચંદ્રેશ છત્રોલા જે આયોજક છે તેઓ હવે હોસ્પિટલમાં હોય તેવું પોતે બતાવી રહ્યો છે અને પોતાના સ્ટેટસ જે છે તેમની અંદર તેઓ સારવાર લેતો હોય તેવા ફોટા જે છે તે પણ મૂક્યા છે। હોસ્પિટલમાં દાખલ છત્રોલાના ઘરે પણ તાળા જોવા મળ્યા હતા। હેડ જેવા ટાઉનશીપ 102 નંબરમાં રહે છે ચંદ્રેશ તેમની સાથે હતા, તેઓ પણ ફરાર થઈ ચુક્યા છે। 28 એટલે ત્યાંથી પરત ફરી પડ્યું હતું। સમગ્ર મામલે સીસીટીવી પણ સામે આવ્યા છે ને સીસીટીવીમાં પણ ચંદ્રેશ જે છે તે જે પોતે સારવાર લેતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ ત્યાંથી તેમને રજા પણ આપી દેવામાં આવી હતી અને હવે માત્ર નાટક કરતો હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। આભાર માહિતી માટે।